सद्गुरु महाराज की श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 14 આપણે આવેલા છે અને ચોપાઈ નંબર 20 કલશ હિન્દુસ્તાની પ્રકરણ નંબર 14 ચોપાઈ નંબર 20 અહીંયા આગળ શું ચાલી રહ્યું છે એ બધું બતાવી રહ્યા છે। ગઈકાલે જોયું આપણે એ જ રીતે આજે જુઓ। કઈ સંત જો મહંત कई दिखावे दिगंबर पण छल ना छोड़े काहू को कई कापरी कलंधर। आ जैन धर्म माटे बताव्યું છે કે કોઈ સંત હોય કોઈ महंत હોય કઈ दिखाते दिगंबर कई लोको नग्न अवस्थानी अंदर फरता होय पण बीजा के छे श्वेतांबर जैन होय कोई पण आ बधाने जे आ माया छे कई कलंदर होय कापड़ी कलंदर कई कलंदर होय पण गमे करे पण माया कोईने छोड़ी नहीं एम छे। मायाए कोईने नहीं छोड्या मीन्स मायाथी कोई छूट्યું નથી। તમે જે રીતે કહો માયાએ કોઈને નથી છોડ્યા અથવા માયાથી કોઈ છૂટ્યું નથી। કઈ આચારી અપરશ્રી કઈ કરે કિરંતાના યો ખેલે જુદે જુદે सब परे बस मन सब परे बस मन। छेल्लुं चरण बहुत महत्वनुं छे। कई आचारी अपश्री कोई आचार विचार के भाई मारो आचार सरस राखे तुम्हारू जीवन सरस सुधरे कहे छे ने आचार विचार। अपश्री कई छूत अछूत में मानने वाला कई करे किरंतन कई किरंतन अंदर मानने वाला भजन करो भजन करो भजन करो आनी अंदर मानने यो खेले जुदे जुदे आ रीते जुदी जुदी रीते पोताना मनस्वी प्रणे के छे ने सब परे बस मन। जुदे जुदा जुदी जुदी रीते पोताना मनने आधीन तो सरस शब्द कहे छे सब परे बस मन कहेवानो मतलब के मन ने आधीन आ रीते खेली रह्या छे आ रीते रमी रह्या छे के भाई ना आज हूँ करूँ ए सारू एम कोईनुं खोटुं करवुं नहीं साचुं विचारूं सारू विचारूं अने बने तो कोईनुं सारू करूं आवा पण होय विचार। कोई भजननी अंदर विचार होय के आ रीते जीवन नैया पार थी जशे कोई आ रीते पण आ बधाने कोई नथी छोड्या। जे कहेवानो मतलब टूंकमो के मन पर चालनारा लोको जे छे मन पर चालनारा एमने पण माया छोड़ी नथी। कई किरंतन करे बैठे कई जाग जगन कई कथे ब्रह्म ज्ञान कई तपे पंच अगीन। कष्ट आपे आ पांच तत्वना वजूद ने कष्ट आपे कई बैठे बैठे किरंतन करे कई रात्रि में जागरण करे छे ने कई किरंतन करे बैठे कई जाग जगन। कोई ब्रह्म ज्ञान नु वांचन करे कथन करे
कई कथे ब्रह्मज्ञान, ब्रह्मज्ञान नु कथन करे कोई, कई तपे 5 अगन, कोई 5 तरहनी 5 प्रकारनी अग्नि ની અંદર તપે, આ કરો પેલું કરો પેલું કરો પેલું કરો, શરીરને કષ્ટ આપે, કઈ ઇન્દ્રિય કરે નિગ્રહ, મન લાવે કષ્ટ મોહ, કઈ ઉર્ધ તાડેશ્વરી, કઈ બેઠે ખુદ હોય। કોઈ ઇન્દ્રિયોને વશમાં કરે, કોઈ ઇન્દ્રિયોને વશમાં કરે, આ બધું જ બતાવી રહ્યા છે। પણ છેવટે આ જે બધું બતાવી રહ્યા છે, છેવટે પણ એ આ માયાથી છૂટતા નથી, તેમ છતાં પણ એ કહેવા માંગે છે। કોઈ મોહના વશની અંદર પોતાને કષ્ટ ઉઠાવે, મન લાવે કષ્ટ મોહ, મન લાવે કષ્ટ મોહ, મોહના વશમાં થઈને કષ્ટ ઉઠાવે, કઈ ઉર્ધ તાડેશ્વરી, કોઈ ઉલટા ખડા થઈ જાય, શીશ પર ખડા થઈ જાય અને તપસ્યા કરે। ઉર્ધ તાડેશ્વરી મીન્સ ઉલટા થઈ જાય, શીર્ષાસન પર તપસ્યા કરે। અને કોઈ તો શું આ બધું કરે ને, કઈ કઈ બેઠે ખુદ હોય, પોતાની જાતને બ્રહ્મ ગણાવે, અહમ બ્રહ્માસ્મિ કહે કે હું જાતે જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ। કઈ ફિરે દેશ દેશાંતર, કઈ કરે કાઓસ, કઈ કપાલી અંધોરી, કઈ લેખે ઠંડા પાઓસ। કોઈ દેશ વિદેશ ની અંદર મુસાફરી કરે, એમ દેશ વિદેશ ની અંદર ઘૂમે, કઈ કરે કાઓસ, કાઓસ એટલે શું છે કે ઓસની અંદર બેસીને ઉપાસના કરવી, કોઈ આ રીતે ઉપાસના કરે। કઈ કપાલી અંધોરી, કપાલી એટલે શું કે મનુષ્યની ખોપરી લઈને ઘૂમે કોઈ લોકો, અને કપાલી કહેવાય। મનુષ્યની જે ખોપરી હોય, એમના જે હાડકા હોય એ લઈને ઘૂમે। કઈ અંધેરી, કઈ લેવે ઠંડ પાઓસ, ઠંડ પાઓસ, ઠંડ પાઓસ એટલે શું કે ઠંડીની અંદર કોઈ પાણીની અંદર જાય અને છાતી સુધી અંદર ડૂબે અને ઉપાસના કરે, એમાં ડૂબી અને ઉપાસના કરે। ટૂંકમાં અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર જુદી જુદી ધર્મોની અંદર જે જે ચાલી રહ્યું છે એ બધું જ બતાવી રહ્યા છે કે આ બધું જ કરે, તેમ છતાં પણ માયા એમનાથી છૂટતી નથી। કઈ પવન દૂધ આહારી, કઈ લે બેઠક है नेम, कई कैद ना करे कछुआ, ये सब छलके चैन। कई पावन दूध आहारी, कोई हवा खाए, कोई फल फळादी खाए, कोई दूध पीवे, અને બધા નિયમોનું પાલન કરે, અન્નનો ત્યાગ કરે, दूध पर रहे, कोई हवा, हवा खाए मीन्स
હવા ખાય કોઈ કે છે અહીંયા આગળ કે છે કઈ પવન દૂધ આહારી, પવન એટલે હવા ખાય. હવા એટલે નથી કહેતા કે ભાઈ પ્રાણ ચડાવી દે અને પછી તપસ્યા કરવા બેસી જાય, તો કઈ ખોરાક ન લે. નથી 1000 વર્ષ તપસ્યા કરી પણ 1000 વર્ષ તપસ્યાની અંદર ન લે ખોરાક, બસ પોતાનો પ્રાણ ચડાવી દે મસ્તિષ્કની ઉપર અને તપસ્યા કરે. કઈ લે બેઠક હે નેમ, નિયમોનું કોઈ નિયમોનું પાલન કરે. કઈ કેદ ના કરે કછું, એ કોઈ કર્મકાંડ કરતું હોય અને કોઈ તો કશું કરે જ નહીં, બસ જેને જે કરવું હોય કરે, કશું જ નથી કરવું. કઈ કેદ ના કરે કછું, એ સબ છલકે છે. અને આ બધું માયાના બધા જ ચરિત્ર છે, માયાનો ખેલ છે બધો. આ બધો જ માયાનો ખેલ છે. કઈ ફળ ફૂલ પત્ર બખી, કઈ આહાર અલપ, કઈ કરે કાલ કી સાધના, जिया चाहे कल्प. कोई उपवास करे, फल फूल खाए, कोई फल खाए, कोई फूल खाए, कोई पाना खाए. એટલે કે છે ને કઈ ફળ ફૂલ પત્ર બખી મીન્સ ખાય, કઈ આહાર અલ્પ, અલ્પ मीन्स ઓછું થોડું ખાने वाला, ઓછું ખાય, अल्प खाई. कई करे काल की साधना, કાલની સાધના કરી અને પોતાને અખંડ રાખવા, એટલે મરવાનું ન ચાહે. કાલની સાધના શા કરે, શા માટે કરે? જીવન જીવવા માટે, અખંડતા મેળવવા માટે કાલની સાધના કરે. जिया चाहे कल्प, जिया चाहे कल्प, कल्प मीन्स कल्पांत सुधी कालनी साधना करी અને કલ્પાંત સુધી જીવવાની ચાહના રાખે. કઈ ધારા ગુફા જાપા, કઈ જો ગાલે તન, કઈ સુકે બિના ખાયા, કઈ કરે પિંડ પતન. કોઈ પાણીની ધારા હોય એની નીચે બેસીને ઉપાસના કરે. કઈ ધારા ગુફા જાપા મીન્સ ગુફાની અંદર બેઠા હોય, પાણીની ધારા પડતી હોય અને એની અંદર નીચે બેસી અને ઉપાસના કરે. કઈ જો ગાલેતન, કઈ જો ગાલેતન, કોઈ બરફની અંદર બેસીને ઉપાસના કરે. બરફમાં પોતાનું તન ગાળી દે અને પછી ઉપાસના કરે. મીન્સ કહેવાનો મતલબ એક જ છે, આ શરીરને ગમે એટલું કષ્ટ આપે, શરીરને ગમે એટલું કષ્ટ આપે, ગમે તે કરે, પણ છતાં એ માયાથી છૂટતા નથી. કઈ સુકે બિના ખાય, કઈ કરે પિંડ પતન. આ શરીરને પણ સમાપ્ત કરી દે. આનાથી ઓછા પાર બ્રહ્મ મળે આ બધું કરે તો. અત્યારે ખબર છે આપણને, નહીં તો જુઓ તમે, આપણને બધાને તારતમ્ય નતો મળ્યો, આપણને બધાને તારતમ્ય નતો મળ્યો તાર આમાંથી કોઈ એક માર્ગ પર આપણે ચાલતા, કોઈ એક માર્ગ પર. यो वैराग जो साधना करे जुदे जुदे उपचार, यो चले सब पंथ पेड़े, यो खेले सब संसार. કોઈ વૈરાગની અંદર કોઈ સાધના કરે એટલે યો ચલે સબ પંથ પેડે, જુદા જુદા ધર્મના જે રીતિ રિવાજ છે એ પ્રમાણે ચાલે. યો ખેલે સબ સંસાર. આ બ્રહ્માંડની અંદર આ રીતે ચાલી રહ્યું છે એમ કે છે.
ખેલે સબ દેખા દેખી, બહુ મહત્વની ચોપાઈ. ખેલે સબ દેખા દેખી, જો ચલે ચીટી હાર, યો જો અંધે કફલતી બાંધે જાયા કતાર. આ દેખા દેખી. હવે આ દેખા દેખી થોડું આની અંદર થોડો વધારે પ્રકાશ પાડીએ તો આપણને તારતમ્ય મળ્યો છે છતાં પણ દેખા દેખીથી કરીએ છીએ. વિચારો સુંદર સાથ હવે કે આપણને આ શુદ્ધ છે, આ જ્ઞાનની સમજ છે, આપણે કોણ છે, પરબ્રહ્મ પરમાત્મા કોણ છે, આપણો ધણી કોણ છે, આપણું ઘર ક્યાં છે, આ બધી શુદ્ધ હોવા છતાં પણ દેખા દેખી કરીએ છીએ આપણે. વિચારો આણે કર્યું, ભાઈ કેમ કર્યું, શા માટે કર્યું, એની પર વિચાર તો કરો. એને કર્યું એટલે જરૂરી નથી કે આપણે કરવું, એની પર વિચાર કરો. હવે તો આપણી પાસે તારતમ્ય છે, બુદ્ધ આવી આપણી પાસે. અને આગલા પ્રકરણ પહેલાની 2 દિવસ પહેલાની ચર્ચાની અંદર અને આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે. તો જે બુદ્ધ છે એનો ઉપયોગ તો કરો. બસ આ કર્યું એટલે ચાલો એની પાછળ દેખા દેખી. શા માટે? કે આ નહીં કરવાનું. ભાઈ કેમ નહીં કરવાનું એ તો સમજાવો. નહીં કરીએ અમે, તમે કહેશો એ પ્રમાણે ચાલીશું, પણ મને સમજાવો તો ખરા કે શા માટે કરવાનું. કે ખબર નહીં. તો પછી તમે શા માટે ફોલો થશો? એમ કોઈ કે છે આને અડાય નહીં, પણ કેમ ન અડાય એ તો તમે વિચારો, પૂછો તો ખરા કેમ ન અડાય. એકે ના પાડે તો બધા ના. એટલે આ રીતે ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. હવે તો જાગૃતિ આવી ગઈ છે. ન કેમ અડાય? પહેલા જુઓ તમે, પહેલા તમે તારતમ મંત્ર મોટેથી ન બોલવા દે, કાનની અંદર કે આ વાણી મંદિરની બહાર ન લઈ જવા દે. આજથી 40 વર્ષ પહેલા, 40-50 વર્ષ પહેલા આ બધું હતું. અમે નાના હતા, જોતા હતા. મંદિર જઈએ તો જોઈએ, કોઈને અડવાય ન દે. અને બધા ચાલતા હતા, એ માર્ગ પર ચાલતા હતા. તો આજે બધું આ ગફલત છે, આ બધી એને છોડો. હવે બાંધે જાય કરતાર, બાંધે જાય કરતાર. અંધેરી જે ગફલત છે એની અંદર કરતાર બાંધે જાય કરતાર મીન્સ એક લાઈન ની અંદર એની પાછળ ચાલ્યા કરે. જો એક ખાડામાં પડ્યું તો બધા ખાડામાં, એક ખાડામાં પડ્યું તો બધા ખાડામાં પડે. ભાઈ ખાડો છે જોઈને તો ચાલતું, પણ એ પડ્યું તો બીજા બધા પડે. વિચારે નહીં. કોઈ ના ચિન્હે આપકો, ના ચિન્હે અપનો ઘર, જમી પેડા ન સુજે કાહું, જાત ચલે ઈન પર. કોઈને કશી શુદ્ધ નથી એમ. એ કોણ છે, એનું ઘર ક્યાં છે, એનું વતન ક્યાં છે, કોઈને કશી પહેચાન નહીં, કોઈને સમજ નથી. કોઈના ચિહ્ને આપ કોઈ, કોઈના ચિહ્ને અપનો ઘર. જમી પેડા ન સૂજે કાહું, જમી પેડા ન સૂજે કાહું મીન્સ કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડ ની બહાર નીકળવાની પાસે કોઈની પાસે માર્ગ ન. આ બ્રહ્માંડ ફોડીને જવાનું, આ બ્રહ્માંડ ની પાર જવાનો માર્ગ કોઈને સમજ ન હતી. જાત ચલે ઈન પર, અને તેમ છતાં ચાલ્યા જાય, કર્યા જ કરે. આની પર વિચાર્યું હોય તો ને. હવે વિચારો, આપણે કેટલા ભાગ્યશાળી છે. આપણને આ બધી નીંદ મળી છે તો કેટલા ભાગ્યશાળી છે. વિચાર કરો તમે સુંદર.
અને છતાં આપણે લેવાતી નથી આપણાથી તેમ છતાં લેવાતી નથી. નવીની વાત છે. बाजीगर न्यारा रहा एक खेलत कबूतर, जो कबूतर जो खेल के सो क्यों पावे बाजीगर. કે સંસારની જે રચના કરનારા જે છે બાજીગર, કે આ સંસારની રચના કોણે કરી એની પહેચાન નહીં. આ સંસારની જેને રચના કરી છે, બાજીગર મીન્સ કે આ સંસાર બ્રહ્માંડની જેને રચના કરી છે એની પહેચાન નહીં. એક ખેલત કબૂતર, કબૂતરની તરફ એ રીતે બધા ખેલી રહ્યા છે એમ કે છે. કબૂતરની તરફ બધા ખેલી રહ્યા છે કે જેવી રીતે બાજીગર જે છે એ તમારે એક ફૂંક મારે તો કંડિયાની અંદર ખાલી કંડિયો બતાવે, બીજી ફૂંક મારે તો કબૂતર બધા ઉડાડે ભરેલો દેખાય. કે ખેલનાર કબૂતરોને કે જે આ બધું કરી રહ્યા છે બાજીગરની પહેચાન નહીં હોતી. એ જ રીતે પાર બ્રહ્મની પહેચાન કોઈને નથી. પાર બ્રહ્મની પહેચાન કોઈને નથી. अब देखो ले मायने खेल बिना हिसाब. હવે કે છે अब देखो ले मायने, આ બધું બતાવ્યું આપણને. હવે કે છે તમે જુઓ, તારતમથી તમે જોઈને વિચાર કરીને જો. अब देखो ले मायने, ले मायने મીન્સ શું લેવાનું છે? તારતમ જ્ઞાન લઈને તમે જુઓ. હવે આના બે અર્થ થાય છે આ ચોપાઈના. અબ દેખો લે માયને ખેલ બિના હિસાબ. આ રીતે બધો ખેલ ચાલી રહ્યો છે એમ કે છે. પણ સુંદર સાદ બ્રહ્મ સૃષ્ટિને કહે છે કે તમે જુઓ. હવે તમે જુઓ કે આ જે બધું ચાલી રહ્યું છે એની અંદર આપણું તારતમ જ્ઞાનથી આને તમે જોઈ શકો છો. તમે જુઓ તો સમજ પડશે. આપ અકેલે દેખીએ એ રચો ખસમે ખ્યાલ. કે તારતમ વાણીથી આપણે જોઈએ તો ખબર પડશે આપણને કે રાજ્ય મહારાજે જે આ ખેલ બનાવ્યો છે. આપ અકેલે દેખીએ એ રચ્યો ખસમે ખ્યાલ. આ માયાનું બ્રહ્માંડ બનાવ્યું છે, સપનાનું બ્રહ્માંડ બનાવ્યું છે ધનીજીએ, એ તમે જોઈ શકો છો. તારતમ વાણીથી વિચાર કરીને તમે જુઓ. એનાથી તમે જુઓ. અહીંયા ચોખ્ખું બતાવી રહ્યા છે કે આ જે બધો ખેલ છે માયાનો ખેલ છે. તમે જો તારતમ વાણીથી વિચાર કરશો તો આ બધી સમજ પડશે. પણ તેમ છતાં પણ આમાંથી આપણે નીકળતા નથી. મહત્વની વસ્તુ આ છે. સમજ્યા હોવા છતાં પણ દરે નામ ખસમ કે જુદે જુદે આપ અનેક, અનેક રંગે સંગે ઢંગે વિવિધ ખેલે વિવેક. દરે નામ ખસમ કે, પરમાત્મા 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 બધા નામ આપી દે. પાર બ્રહ્મ પરમાત્મા. હવે તો છોડો. હવે બધા શું હવે બધે 1008 ને 10008 ને 108 ને બધું પણ બધું લગાવી રહ્યા છે. છોડો, સમજ પડશે. દરે નામ ખસમ કે જુદે જુદે આપ અનેક, અનેક રંગે સંગે ઢંગે. અને આ બધા તો નામ તો લખાવે ખરા. લખાયા પછી શું કરે કે અંદરો અંદર જ્ઞાનની ચર્ચા કરે.
શાસ્ત્રોના વાદ વિવાદ કરે, વિધવિધ ખેલે વિવેક, વિધવિધ ખેલે વિવેક મીન્સ અંદરો અંદર શાસ્ત્રોની ચર્ચા કરે. હું મોટો ને આ મોટો નથી, હું પરમાત્મા આમ છે તેમ છે. कसम एक सबन का नाही न दूसरा कोय, पार ब्रह्म परमात्मा एक જ છે, બીજું કોઈ છે નહીં. એ વિચાર તો કરે જો આપ સાચે હોય. આ વિચાર ક્યારે કરે? કે જ્યારે સાચા હોય ત્યારે, જ્યારે એમને તારતમ્ય મળે ત્યારે કરે. એમને તારતમ્ય મળે ત્યારે કરે, ન મળે તો પછી પોતપોતાના ધર્મને કે અમારો ધર્મ મોટો, અમારો મોટો, અમારો મોટો કરીને બેસી ગયા છે. આની અંદર ડૂબી રહ્યા છે. ખેલ ખેલે અનેક રબ્દે, મીનો મીને કરે ક્રોધ. ખેલ ખેલે અનેક રબ્દે, વાદ વિવાદ કરે, અમારો ધર્મ મોટો આ છે તે છે, અને મીનો મીને કરે ક્રોધ, आपस में अहंकार. जैसे मच गला गला छोड़े न कोई गोद. જેમ મગરમચ્છ છે એ આપસની અંદર દુશ્મની ન છોડે, એ રીતે આ બ્રહ્માંડનો હાલ છે. આ રીતે જો તમે અહીં હજુ પણ તમે જોઈ રહ્યા છો, હજુ પણ જોઈ રહ્યા છો. આટલી બધી જાગૃતિ હોવા છતાં પણ જોઈ રહ્યા છો. જુદા જુદા ધર્મોની વાત તો સમજ્યા આપણે કે ભાઈ એમની પાસે તારતમ્ય નથી એટલા માટે થઈ રહ્યું છે. ચલો સમજ્યા. કે ભાઈ અજ્ઞાનતાને કારણે કરી રહ્યા છે, સમજ નથી એટલે કરી રહ્યા છે. પણ જેમની પાસે તારતમ્ય છે, જે સંચાલન કરી રહ્યા છે, આ કરી રહ્યા છે. હવે વિચારો ક્યાં? બીજાની તો શું વાત કરીએ આપણે? બીજાની શું વાત કરીએ? એ કર્યું એ લોકો કરે છે તો સમજ્યા ભાઈ એમની પાસે નથી એટલે કરે છે, સમજ નથી એટલે કરે છે. પણ સમજ્યા પછી કરે તો, અને એ કરી રહ્યા છે, ગાદીપતિઓ કરી રહ્યા છે. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું, આમને નહીં બોલાવવાના, આ નહીં બોલાવવાનું. શું છે આ? અને વાંધો નથી, એ કહે છે એનો વાંધો નથી. પણ મહત્વની વસ્તુ શું છે? 54 નંબર 29, ખેલે સબ દેખા દેખી જો ચલે ચીટી હાર, જો અંધ ગફલતી બાધે જાય કતા. એકે ના કહ્યું તો એને પાછું બધા અમલમાં મૂકી દે. ભાઈ કેમ? આ મહત્વની વસ્તુ છે. આમાંથી નીકળો. ભાઈ કોઈને બોલાવે તો વાંધો નથી. આપણે દુનિયાની શા માટે પડેલી છે? ભલે મંદિરમાં ન બોલાવે આપણને. તમારા દિલની અંદર ધણી બિરાજમાન છે, તમારી પાસે વાણી છે, બીજું જોઈએ શું તમારે? કોની જરૂર છે? પહેલા લોકો જંગલની અંદર બેસીને, એકાંતની અંદર બેસીને તપસ્યા કરતા હતા. અહીંયા આગળ શા માટે જરૂર પડે છે? કોઈ ન બોલાવે તો વાંધો નહીં. કોની જરૂર છે? આપણો ધણી આપણી પાસે છે તો આ અહીંયા જાય છે એટલે એમને ન બોલાવો મંદિરમાં, આ અહીંયા જાય છે ન બોલાવો. અને કહે છે તો ખરા, આ અંગો કહી રહ્યા છે અને કહે છે તો ખરા, અને સુંદર સાથ એને એની પર ચાલી રહ્યા છે. અને આ જે છે અજ્ઞાનતા છે, આ છોડો. આ જે છે ખોટો માર્ગ છે, આ માર્ગને છોડો. તો પછી તારતમ્ય આપણને મળ્યું છે એનો શું અર્થ? અજ્ઞાનતાવશ જે લોકો કરે છે એ તો સમજ્યા, પણ જેને તારતમ્ય મળ્યો છે એ આ કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે, કરી રહ્યા ને કરાવી રહ્યા છે. સમજાય, સમજો તો આ માર્ગ પર ચાલો. દિલની અંદર ચોટ લાગે, સમજાય, ઉતરવા પ્રયત્ન કરો, અને જો સમજાય તો આ માર્ગ પર ચાલો. નહીં તો જે કરતા હોય ચાલ્યા કરો.
કશું ફેર નહીં પડે. પ્રકરણ 14 ચોપાઈ 345. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ પછી આગળ. ખેલ ખેલે અનેક રબ્દે, મીનો મીને કરે ક્રોધ. તારા કરતા મારી પાસે વધારે છે, મારા કરતા તારી પાસે ઓછું છે, બસ બીજું કશું નહીં. માયા જ નથી છૂટતી. આજે હમણાં આવું આ રીતે પારાયણ કરું એના કરતા હું સરસ પારાયણ કરું. ચડસા ચડસી, એકબીજાના વખોણ કરે. બીજી વસ્તુ કે જો કોઈ સુંદર સાથ અહીંનો સુંદર સાથ હોય ત્યાં ગયો હોય તો ભાઈ તું ત્યાં કેમ ગયો, શા માટે ગયો, શું કરવા ગયો? એટલે ભાઈ ત્યાં ધનીની વાત થાય છે, એ ધનીની વાત છે તો કેમ ન જવું જોઈએ? કે ત્યાં નહીં જવાનું. પેલા બેન ત્યાં જાય છે એટલે એમને ન બોલાવો. શા માટે? એ ક્યાં ગયા હતા? એ ધનીની વાત જ સાંભળતા હતા ને. શું વાંધો છે? તો હવે આ તો ત્યાં સુધી સાંભળ્યું. આ તો ભાઈ નિજાનંદની છે, ના બોલાવાય. ત્યાં પણ ધનીની વાત થાય છે, અહીં પણ ધનીની વાત થાય છે, તો ન કેમ બોલાવાય? આ અંધકારમાંથી નીકળો. આ અંધકાર મોટામાં મોટો અંધકાર છે. આ અંધકાર મોટામાં મોટો છે, એમાંથી નીકળો બહાર. આત્મ જાગૃતિ, આ આત્મ જાગૃતિ છે. કોઈ કે એની પર ચાલો નહીં, ફોલો ન થાવ. સમજાવો કે કેમ નહીં જવાનું, શા માટે નહીં જવાનું. શા માટે નહીં જવાનું? કોઈની તાકાત છે આ રીતે પ્રશ્ન પૂછવાની? પૂછો એમને કે ભાઈ શા માટે, શું કર્યું મેં, કેમ નહીં જવાનું? જેમ ધારાભાઈને કર્યું એમ બધા કરી રહ્યા છે. બીતકની અંદર જુઓ, બીતકની અંદર તમે જુઓ, ધારાભાઈની સી દશા આવી હતી. આખા કુટુંબને બસ એમાંથી બહિષ્કાર કરી દીધો. તારે જે કરવું હોય કર, ન બોલાવ હોય તો ન બોલાઈશ, નથી અમારે કામ. મારો ધણી તો મારી પાસે છે, પછી તમારું શું કામ છે? આવા લોકો કહેતા પહેલા અંદર વિચારો કે આ બ્રહ્મ સૃષ્ટિ છે કે કોણ છે. સમજ પડ્યા પછી બ્રહ્મ સૃષ્ટિને જો દુઃખ આપે, સખીને જો દુઃખ આપે તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ ખરા. એક બાજુ વાણી વાંચે છે, બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ બતાવી રહ્યા છે, અને બીજી બાજુ આવા કાર્ય કરી રહ્યા છે. સમજાય તો લો, ન સમજાય તો ચાલે છે, ચાલ્યા કરો. અને આ છે અજ્ઞાનતા છે, આ આપણે અજ્ઞાનતા છે, એને છોડો. આટલું મળ્યા પછી આપણને જો આ માર્ગ પર ચાલતા હોઈએ તો કઈક ખોમી છે આપણાની અંદર. મોમીન મોમીનનું દિલ દુભાવે એને મોમીન કહેવાય ખરા? અને પછી કે છે મને રાજી મહારાજના રોજ દર્શન થાય છે. કેવી રીતે આપણે માનીએ? રાજી મહારાજ તારા દિલમાં જે રીતે બેઠા છે એ રીતે એમના દિલમાં બેઠેલા છે, અને તમે એમને દિલ દુભાવો છો તો એ ક્યાં બીજી રીતે તમે રાજીને દુભાવી રહ્યા છો. એક દિલી ક્યાં ગઈ? જ્યાં સુધી એક દિલી નહીં આવે ત્યાં સુધી ખિલવત મળવાની નથી. વાહિદત નહીં થાય ત્યાં સુધી ખિલવત નથી મળવાની. ભલે તમે મારફતમાં ડૂબ્યા કરો, મારફતની અંદર ડૂબશો ડૂબશો ડૂબશો, પણ મારફતને ડૂબ્યા પછી જો વાહિદત નહીં આવે, વાહિદત નહીં આવે ત્યાં સુધી ખિલવત નહીં મળે. ચોપાઈ દોડાવી. ખેલ ખેલે અનેક રબ્દે, મીનુ મીને કરે ક્રોધ, જૈસે મચ ગલા ગલા, છોડે ના કોઈ ક્રોધ, છોડે ના કોઈ ક્રોધ. પ્રકરણ 14 ચોપાઈ 345. હવે આગળ પંથ પૈડોની ખેંચા ખેંચ. પંથ પૈડોની ખેંચા ખેંચ. કોઈ કહે દાન બડા, કોઈ કહાવે જ્ઞાન, કોઈ કહે વિજ્ઞાન બડા, કોઈ લરે સબ અનુમાન. પોતપોતાને જાતે કોઈ કે છે જ્ઞાન મળ્યું, કોઈ કે છે વિજ્ઞાન મળ્યું, કોઈ કે છે દાન મળ્યું.
કહેવાનો મતલબ ફક્ત એક જ છે, પોતાના મનની અંદર જે વિચાર આવ્યો કે ભાઈ આજ ઉત્તમ છે એને ગ્રહણ કરે અને એ માર્ગ પર ચાલે. कोई कहावे कर्म बड़ा, कोई कहावे काल, कोई कहे साधन बड़ा, कोई लरे सब पंपाल, कोई कहे बड़ा तीरथ. આની અંદર ખાલી સમજવાનું જ છે, એટલે તમે સમજો, સમજાવવા જેવી કશું જરૂર નથી. कोई कहे तीरथ बड़ा, कोई कहे बड़ा तप, कोई कहे सिल बड़ा, कोई कहावे सत, कोई कहे विचार बड़ा, कोई कहे बड़ा व्रत, कोई कहे मत बड़ी आविद कई जुगत, कोई कहे बड़ी करणी, कोई कहे मुगत, कोई कहे भाव बड़ा, कोई कहे भगत, कोई कहे चिरंतन बड़ा, कोई कहे श्रवण, कोई कहे बड़ी बंदगी, कोई कहे अर्चन, कोई कहे ध्यान बड़ा, कोई कहे धारण, कोई कहे सेवा बड़ी, कोई कहे अर्पण, कोई कहे संगत बड़ी, कोई कहे बड़ा दास, कोई कहे विवेक बड़ा, कोई कहे विश्वास. जुदा जुदा धर्मोની અંદર આ રીતે ખેંચાખેંચી ચાલે છે કે ભાઈ આ મોટું, આ મોટું, આ મોટું. कोई कहे संगत बड़ी, कोई कहे बड़ा दास, कोई कहे विवेक बड़ा, कोई कहे विश्वास, कोई कहे स्वार्थ बड़ी, कोई कहे तामस, कोई कहावे पन बड़ा, कोई खिले परे पर बस, कोई कहे सदा शिव बड़ा, कोई कहे आद नारायण, कोई कहे आदे आद माता, यो लरे तामो तान, कोई कहे आत्म बड़ी, कोई कहे पर आत्म, कोई कहे अहंकार बड़ा, जो आद का उत्पन्न, कोई कहे सकल व्यापी, देखीता सब ब्रह्म, कोई कहे ए न लया यो लरे भूले बरम, कोई कहे शून्य बड़ी, कोई कहे निरंजन, कोई कहे निर्गुण बड़ा, याल रे वेद वचन, कोई कहे आकार बड़ा, कोई कहे निराकार, कोई कहावे तेज बड़ा, योल रे लिए विकार, कोई कहे टूंकમાં બધું જ અહીંયા બતાવી રહ્યા છે એ મોહ તત્વની નીચેનું બતાવી રહ્યા છે અને પોતપોતાને બડાઈ બતાવી રહ્યા છે. કોઈ કહે પાર બ્રહ્મ બડા અને કોક વાર આ પારના શબ્દો પણ બોલે છે. કોઈ કહે પાર બ્રહ્મ બડા, કોઈ કહે પુરુષોત્તમ, યા વેદ કે વાદ અંધકારે લડે લડાઈ ધર્મ, કોઈ જાહેર જૂઠા ખેલ ही હૃદય અતિ અંધેરા. હવે શું કે છે કે આ બધું બતાવ્યું પછી ખર્યું તો શું ત્યાર પછી શું કે છે કે જાહેર જૂઠા ખેલ ही આની અંદર મીન્સ જૂઠની અંદર જ મોહ તત્વની નીચેની અંદર જ બધા રમી રહ્યા છે, માયાની અંદર જ બધા રમી રહ્યા છે. જાહેર જૂઠા ખેલી હૃદય અતિ અંધેર, અજ્ઞાનતા છે, હૃદયની અંદર અજ્ઞાનતા છે, પ્રકાશ નથી. સચ્ચાઈ શું છે એની સમજ નથી. કહે હમ સાચે ઓર જૂઠે, કહે હમ સાચે ઓર જૂઠે. યો ફિરે ઉલટે ફેર અને આ રીતે ખીલી રહ્યા છે. હમ સાચે તું જૂઠે. ચલો એક એનો એક્ઝામ્પલ આપું, બીજા કોઈનો નહીં, આપણી અંદર જ એક્ઝામ્પલ આપું કે બે સુંદર સાથ આપસની અંદર લડી રહ્યા છે. સરસ એક્ઝામ્પલ કે ભાઈ કેમ લડો છો તો કે આણે મને આ કહ્યું. બસ સાંભળ્યું, એમણે સાંભળ્યું ખરું એટલે લડવાનું શરૂ. પેલા બેન કે છે મેં કહ્યું નથી, પેલા કે છે તમે કહ્યું. પણ પેલા બેને સાંભળ્યું તો ખરું કે મારા વિશે આવું બોલે છે. લડવા તરત બોય પકડી ઊંચી કરી તમે. પણ તમે વિચારો તો ખરા પહેલા કે આની ઊંડાણમાં તો જાઓ. અસતને લઈ અને ઝઘડો કરે. અહીંયા એ કે છે કહે હમ સાચે ઓર જૂઠે.
यो फिरे उल्टे फेर, हूँ साची ने तू जूठी, ते कયું कયું ने कયું एम। पण ज्यों सुधी एना मूळમાં नहीं जाओ કે ભાઈ આ વાત આવી ક્યાં થી, તમને કોણે કહ્યું? તો કે છે મને આ બેને કહ્યું. તો કે બોલાઈ લાવો, સાક્ષી કરાવો. તો એ બેન સાક્ષી કરવા ન આવે. એમના મનના ગોળા હોય તો એકબીજાને લડાડવા હોય તો શું કરે? એ કે છે આ અજ્ઞાનતાવશ છે, આને દૂર કરો. સચ્ચાઈ સુધી તમે ન પહોંચો ત્યાં સુધી કોઈને કશું કહો નહીં. હૃદય અતિ અંધેર, હૃદય અતિ અંધેર. અહીંયા તો શું કે છે, પંથ પેડો કી ખેંચા ખેંચની અંદર આ અંધેર ચાલી રહ્યો છે. પણ અહીંયા આગળ તો આપણને તારતમ મળ્યા હોવા છતાં પણ અંધેર ચાલી રહ્યો છે. આનું શું? આનું શું? ચલો વિચારો કે આમાં આપણે શું કરીશું, કોને કહીશું? છતાં પણ આપણે બધા જ ગાડેરે પ્રવાહની જેમ ચાલીએ છીએ. पंथ सारो की ए मंजल अनेक विध वैराट, ए जो विगत खेल की सब रचो खेल को ठाठ. आ रीते खेल रचेलो छे. कोई हेम गले अगन जले, कोई भैरव करवत ले, खसम को पावे नहीं जो तिल तिल काटे देह. आ पंच पेड़ोनी રીત બતાવી. હવે મેળવવા માટેની રીત બતાવો. હવે મેળવવા માટે કે શું કરે? પાર બ્રહ્મને મેળવવા માટે શું કરે? કોઈ હેમ ગલે. હેમ ગલે મીન્સ બરફની અંદર ગલ જાતે हैं, જેમ પાંડવોએ કર્યું હતું ને. એટલું બધું મહાભારતનું યુદ્ધ કર્યું. મહાભારતના યુદ્ધ પછી ચાલી ગયા હિમાલય તરફ અને ત્યાં અંદર ગલી ગયા. તો યુદ્ધ કરવાની તાર જરૂર શા માટે પડી? મહાભારત અને રામાયણ બે ગ્રંથ આપણા અહીંયા બતાવેલા છે. અને બંનેની અંદર કદાચ પહેલા કહ્યું હશે કે બંનેની અંદર એક કુટુંબની કહાની છે. મહાભારત પણ એક કુટુંબની કહાની છે, રામાયણ પણ એક કુટુંબની કહાની છે. હવે આ કહાનીની અંદર મહાભારત કેમ થયું, અંદર જુઓ તમે ઝાંખીને તો સમજ પડશે કે કુટુંબમાંથી, સમજો હવે મહાભારત અને એનો સારાંશ, કે કુટુંબમાંથી જ્યારે લેવાની ભાવના થાય, કુટુંબમાંથી જ્યારે લેવાની ભાવના આવે તો મહાભારત થશે. ઘેર ઘેર તમે જુઓ, કુટુંબમાંથી લેવાની ભાવના જ્યારે આવશે તો મહાભારત થશે. અને કુટુંબને આપવાની ભાવના થશે, કુટુંબને આપવાની ભાવના થશે તો રામાયણ કહેવાશે. શું જોઈએ છે, શું કરવું છે, આપણા હાથની વાત છે. આપણે રામાયણ જોઈએ છે કે મહાભારત? આમાં મારું શું, આમાં મારું શું, આમાં મારું શું? તો મહાભારત થવાનું છે. ત્યાગની ભાવના હશે, જો ત્યાગની ભાવના હશે, બલિદાનની ભાવના હશે તો રામાયણ થશે. જો મેહપણાની ભાવના હશે તો મહાભારત. ઘરે ઘરે જુઓ તમે, એક જ કુટુંબની, એક જ કુટુંબ મહાભારત થયું, એક જ કુટુંબમાં રામાયણ થયું. આપણે ઘરે ઘરે હવે જુઓ કે આપણા ઘરે મહાભારત જોઈએ છે કે રામાયણ જોઈએ છે. બે જુદે જુદે ખેલ ही
जाने जाने खेल अखंड एत देख दिखाई सब फना मूल बिना ब्रह्मांड। आनु मूળ तो છે नहीं, आ ब्रह्मांड નું મૂળ तो છે नहीं। बेग जुदे जुदे खेल ही जाने खेल अखंड, आ अखंड છે એ રીતે ખેલી રહ્યા છે, પણ આનો પણ અંત છે કે છે, આનો તો મૂળ તો કશું છે ને। खसम एक सबन का, खसम एक सबन का नाही न दूसरा कोई, ए विचार तो करे जो आप साचे होय। के धनी बधानो एक छे एम के छे, धनी बधानो एक छे, बीजू तो कोई छे नहीं। पण आ विचार क्यारे करी सके, जरे साचा होय त्यारे। केम आ खेचा खेची थाय छे एनी पाछळનું कारण શું? अज्ञानता। खेचा खेची थाय छे एनी पाछळનું कारण શું? तो बीजाने सांभळवा नहीं, बीजाने सांभळो, खेचा खेची ऑटोमेटिक बंद थई जशे। बीतक जुओ, तमे बीतक जुओ। हरजी व्यास ने त्यो 2 महीना सुधी स्वामीजी बीतक सांभળી। बीतक सांभળી मीन्स एमना धर्म, एना धर्मना બધું सांभળ્યું એમણે, જે બધું કહી રહ્યા હતા એ ભાગવત 2 વર્ષ સુધી, અરે 2 મહિના સુધી सांभળી। જ્યારે એમને પ્રશ્ન આવ્યો ત્યારે એમણે એક જ પ્રશ્ન કર્યો કે માહોલ ક્यों આવ્યો, 84 લાખ યોજન હીરાનો જે એ ક્यों આવ્યો, બસ એક જ પ્રશ્ન પૂછે છે। એમ બીજાને સાંભળો, આપણે બીજા કોઈ ધર્મને સાંભળવા માંગતા જ નથી। પછી એમને કહો, જણાવો। खेले सुध बेसुध में कोई बोल काढ़े विशाल, उत्पन्न सारी मोह की सो होई जाया पंपाल। बेसुध ની અંદર કોઈ મોટા મોટા વચનો પણ કહી જાય, પણ આ ઉત્પત્તિ ક્યાંથી છે? सब उत्पन्न सारी मोह की, मोह तत्वની उत्पत्ति છે। માવરિયાનું ઝાડ રોપ્યું હોય આપણે અને કેરીની ફળની આશા રાખીને બેસી રહે તો કેરી થાય, મળે? આ છે। बिना दिवाले लिखिए अनेक चित्रमान, सो क्यों पावे खुद को जाको मूल मोह शून्य। કે જે રીતે बिना દિવાલ પર આપણે ચિત્રમાન કરીએ, ચિત્ર લખીએ, ગમે તે લખીએ, એ રીતે આ લોક સંસારની અંદર ખીલી રહ્યા છે। કે જેનું મૂળ શું કે છે? सो क्यों पावे खुद को जाको मूल मोह शून्य। કે જેનું મૂલ્ય, જેનું મૂળ શું છે? શૂન્ય છે। શૂન્ય નિરાકાર છે એમ પછી જેનું મૂળ। એ પારબ્રહ્મને કેવી રીતે પામી શકે? એ પારબ્રહ્મને કેવી રીતે પામી શકે? अनेक कवि इत उपजे वैराट सचराचर, ए छल मोहरे छल को खेलत है सत कर। आ छलना બધા જ મોરા ખેલી રહ્યા છે, અમે સાચા, અમે સાચા, અમે સાચા એ કરીને ખેલી રહ્યા છે। એ ખેલત, એ છલ મોહરે છલ को, એ છલ મોહરે છલ को ખેલત है सत कर। પોતાની જાતને સાચા બચાવી અને ખેલી રહ્યા છે અને આ રીતે જીવન પસાર કરી રહ્યા છે। પ્રકરણ 15 ચોપાઈ 368 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે। આ ચોપાઈના દોડાવે પછી આગળ અનેક કવિ ઈત ઉપજે વૈરાટ સચરાચર, એ છલ મોરે છલ કો
खेलत हैं सत कर, खेलत हैं सत कर। આગળ વૈરાટ કા કોહડા। આજે બે મહત્વના છે આ બે કોહડા, એક વૈરાટનો કોહડો અને એક વેદનો કોહડો, વેદ અને વૈરાટની જાળી। वैराट का फेर उल्टा, मूल है आकाश, डारे पसरी पाताल में, यो कहे वेद प्रकाश। आ वैराट नो फेर उल्टो छे एम के छे। एना मूळ क्यों छे? तो मूळ आकाश ની અંદર છે અને ડાળીઓ પાતાળ સુધી પસરેલી છે। અને આ રીતે વેદોનું જ્ઞાન કહી રહ્યું છે એમ કે છે। યો કહે વેદ પ્રકાશ, યો કહે વેદ પ્રકાશ, આ રીતે વેદો કહી રહ્યા છે। ફળ ડાલે અગોચર, આડી અંતરાઈ પાતાલ, વૈરાટ વેદ દો કોહડા, ગુથી સો છલકી જાલ। કે અહીંયા શું કહે છે કે આની જે ફળની જે ઈસકા ફળ કે છે ને, ફળ ડાળો અગોચર, કે આની જે ફળની જે ડાળીઓ છે દેખાઈ નહીં દેતી આપણને। કારણ કે વૃક્ષ આપણે રોપ્યું હોય તો ફળની આપણને ફળની ડાળીઓ દેખાય ને, પણ અહીંયા આગળ તો ફળની ડાળીઓ પણ નથી દેખાતી। કે નીચે આડી અંતરાય પાતાળ, અંદર પાતાળની અંદર છુપાઈ ગઈ છે એમ કે છે, પાતાળની અંદર છુપાઈ ગઈ છે। વૈરાટ વેવ દો કોહડા, કે વૈરાટ અને વેદ બંને ધુંધ છે, એટલે મીન્સ કોહડા જેવું છે એમ કે છે। અને એમણે બંને પોતપોતાની જુદી જુદી જાળી ગૂંથેલી છે। વૈરાટ આ રીતે ગૂંથી છે, વેદ એ રીતે ગૂંથેલી છે। વેદ વૈરાટ દો કોહડા, ગુથી સો છલકી જાલ, ગુથી જો છલકી જાલ। અને આની અંદર આપણને ઉતારેલા છે, આની અંદર આપણને ઉતારેલા છે, આની અંદર આપણે આવેલા છે। વિદ દો દેખીએ, બંને વિદ જુઓ તમે, વિદ દો દેખીએ, એક નાભ દૂજા મુખ। વૈરાટની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો વૈરાટની ઉત્પત્તિ નાભીથી થઈ અને વેદની ઉત્પત્તિ મુખેથી થઈ। બ્રહ્માના મુખમાંથી જો વૈરાટની ઉત્પત્તિ નાભીથી થઈ છે। કમલ ફૂલ આવી, વિષ્ણુની નાભીમાંથી કમલ ફૂલ આવીને બ્રહ્મા અને વિષ્ણુ અને બ્રહ્માની ભ્રુકુટીમાંથી મહાદેવજી, જેને આપણે ગોળ કહે છે, ઉત્પત્તિ કરી, એટલે કે છે આની ઉત્પત્તિ નાભીથી થઈ છે। આગળ તો ડિટેલ બધું બહુ છે, આ તો ખાલી જનરલી બતાવી રહ્યો છું। વિદ દો દેખીએ, બંનેની વિદ જો તમે, એકની ઉત્પત્તિ નાભીથી થઈ છે, બીજાની ઉત્પત્તિ મુખ્યથી થઈ છે। ઉથી જાલી દો જુગતે, માન લીએ દુઃખ સુખ। અને આની અંદર બધા દુઃખ સુખનો અનુભવ કરે છે એમ કે છે। માન લીએ દુઃખ સુખ મીન્સ દુઃખ સુખનો અનુભવ કરી રહ્યા છે। કોહડા દો દો ભાત કે, અને આ બંને કોહડા છે,
વેદ અને વૈરાટ બંને. એક વૈરાટ દૂજા વેદ, જીવ જાલો જાલી જાલી બાંધે, કોઈ જાણે ન છલ ભેદ. આ બંને જે વેદ અને વૈરાટ બંને છે, અને આની અંદર રમી રહ્યા છે આપણે. એટલે કે જે જીવ જાલો જાલી બાંધે, પણ આ છલને કોઈ જાણતું નથી. કોઈ જાણે ન છલ ભેદ. આ છલ જે છે એને કોઈ નથી જાણતું. અને આની અંદર આપણે બધા રમી રહ્યા છે. આપણે બધા મીન્સ આમ જીવો રમી રહ્યા છે. આપણે પણ રમી રહ્યા છીએ. એવું ન કહેવાય કે આપણે નથી રહ્યા. આપણે પણ રમી રહ્યા છીએ. તારતમના માર્ગ પર ચાલે છે એ જોઈ રહ્યા છે, અને તારતમના માર્ગ પર ચાલતા નથી એ રમી રહ્યા છે. કહેવાય ને એમ. દિખલાવને તુમકો કોડે કે એ, તમને બતાવવા માટે આ બનાવેલું છે એમ કે છે. બ્રહ્મ સૃષ્ટિને બતાવવા માટે આ બનાવેલું છે એ કે છે. દિખલાવને તુમકો કોડે કે એ, બતાઈ દેવું આંકડી છલ બલકી હે જે. પણ આ પણ આંકડી તમને હું બતાવી દઉં એમ કે છે. આ જે છલ છે એ છલ પણ હું તમને બતાવી દઉં. વેદ અને વૈરાગની જે આંકડી છે એ પણ હું તમને બતાવી દઉં એમ કે છે. આ તમારા માટે બનાવેલું છે એમ કે છે. તમને બતાવવા માટે બનાવેલું છે, અને અહીંયા આવીને આપણે ફસાઈ ગયા છીએ અંદર. હવે કે હું તમને બતાવી દઉં, હું તમને બતાવી દઉં તો એમાંથી બહાર નીકળાય કે ન નીકળાય? આની સમજ આપણને છે કે નહીં? અને છતાં પણ આપણે બહાર નથી નીકળતા. વિચારો. આંકડી એક ઇન બાત કી બાદી જોર સોલે, આત્મ જૂઠી દે કહી સાચી દેખે દેહ. આ કઈ આંકડી છે કે આત્મ છે એને જૂઠ અને દેહ છે એને સાચું માનીને બેસી રહ્યા છે. મીન્સ કે આ વજૂદ છે, વજૂદને સાચું માની અને આપણે બધા જ અહીં ચાલી રહ્યા છે ને ખેલી રહ્યા છે. અંદર જે આત્મ છે એને જૂઠી માનો છો. આ રીતે ખેલ ખેલી રહ્યા છે. લગ્ન કરે છે. લગ્ન ક્યાં કરે છે? જુઓ, એક એક્ઝામ્પલ આપું આનો, કે લગ્ન ક્યાં કરે છે? તો લગ્ન દેહથી દેહનો લગ્ન કરે છે. આત્મથી આત્મનો લગ્ન નથી થતો. આ મારા નો ક્યાં શું જુઓ છો તમે? આ મારો પરિવાર છે એ જુઓ છો શું? મારા પરિવારની અંદર આપણે જોઈએ છે શું? આ શરીરને જોઈએ છે. આપણો પરિવાર છે. સત્સંગ એ આપણો પરિવાર છે. એ કોણ જોઈ રહ્યું છે? કે જેણે આત્મની પહેચાન કરી છે એ જોઈ રહ્યા છે. જેણે આત્મની પહેચાન નથી કરી, જે દેહ પર ચાલે છે, એ કહેશે કે ના ભાઈ, આ મારો પરિવાર નો દેહથી ચાલે છે. સુંદર સાહેબ, અહીંયા થોડું વિચારવા પ્રયત્ન કરો કે આપણે ક્યાં કેવી રીતે ચાલીએ છીએ. આપણે કયો સંબંધ રાખીએ છીએ? દેહનો સંબંધ રાખીએ છીએ કે આત્મનો સંબંધ રાખીએ છીએ? પ્રશ્ન મોટો. આની અંદર થોડું વિચારો કે આપણે કયો સંબંધ પાડીએ છીએ, રાખીએ છીએ મીન્સ કયો સંબંધ પાડીએ છીએ? આત્મનો સંબંધ પાડીએ છીએ કે દેહનો સંબંધ પાડીએ છીએ? તો 99.99% દેહનો સંબંધ પાડીએ છીએ આપણે. કોઈ એક જ એવો હશે કદાચ એ આત્મનો સંબંધ પાડતો. વિચારો, સુંદર સાથ વિચારો. આ આપણો પરિવાર છે. અને હમણાં જુઓ તમે થોડી વાર રહી, કરે સગાઈ દેશો નહીં આત્મ સો પહેચાન. સગાઈ ક્यों કરે? દેહની કરે સગાઈ. આ તન તો મટવાનું છે અને આની સાથે સગાઈ કરે સગાઈ દોસ્તો આત્મ કી નહીં પહેચાન. સંબંધ પાલે ઇનસો એ લઈ સબો માન. અને આ દેહનો સંબંધ પાડે ને આની અંદર જ બસ ખપ્યા કરે.
ગઈકાલે જ હું એક વાત હતી એ સમજાવી રહ્યો હતો. ગઈકાલે રાત્રે અમે રાધા કૃષ્ણ સિરિયલ જોતા હતા. સાંભળજો. અને આજ પ્રશ્ન મેં મારી માને પૂછ્યો રાધા કૃષ્ણ સિરિયલની અંદર. પ્રશ્ન એ હતો કે રાધાજી સાથે કઈક પાર્વતીની કઈક વિધિ કરવાની હતી આ નવરાત્રીની અંદર. તે એની અંદર બંને બેઠા એ કરવા. તો મેં કહું અહીંયા આગળ આજથી 5000 વર્ષ પહેલા જો આ વસ્તુ બની રહી છે, એમની સાથે લગ્ન તો કર્યું નથી. રૂકમણીજી હતા. મેં કહું એ કેમ ન બેઠા ને આ કેમ બેઠા? આ સમજાવવા હું પ્રયત્ન કરી રહ્યો હતો. મેં કહું આ સમયે બધાએ ઓપોઝ નહીં ઉઠાયો હોય કે ભાઈ એના પત્ની તો આ છે, એમ તો અહીંયા આ શું કરી રહ્યા છે? અત્યારે તમે જો અત્યારે શું થઈ રહ્યું છે? ઘરની અંદર કોઈ બીજી સ્ત્રી આવે તો વિચારો. સુંદર સાહેબ, થોડું વિચારો. આ 5000 વર્ષ પહેલાની વાત છે. અહીં તો થોડોક અત્યારે પ્રકાશ પણ છે, સમજ પણ છે તારતમથી. તે ઘડી તો ત્યાં સમજ પણ નથી, અને એ સમયની વાત છે. અને એના પહેલા એ સમજની વાત છે. એના પહેલા તમે જુઓ, એના પહેલા તમે જુઓ રામ અવતારની અંદર જુઓ તમે. એક ધોબીના કહેવાથી સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડી છે. અને ત્યાર પછીની લીલામાં, ત્યાર પછીની લીલાની અંદર, શ્રી કૃષ્ણ લીલાની અંદર રાધાજી સાથે ને સાથે છે. સમજવા આની અંદર સમજવા પ્રયત્ન કરે છે શું આમાંથી લેવા જેવું છે. પ્રેમની લીલા છે. તમારી વાત બધી સાચી, પણ કહેવાનો મતલબ કે દેહનો સંબંધ નથી, એ આત્મનો સંબંધ જાળવે છે. એ આત્મનો સંબંધ છે. આપણે બધા અહીંયા શું દેહના સંબંધથી વિચારી રહ્યા છીએ. આપણે બધા જ દેહના સંબંધી વિચારી રહ્યા છીએ. આત્મનો સંબંધ વિચારવા પ્રયત્ન કરો. આટલું મળ્યા પછી કે આપણે બધા એક જ છે. પાછા ચોપાઈઓ બોલે, ચોપાઈ બોલે ખરા કે આત્મ સૌની એક જ દિશે, જુજવા દિશે દે. અને તેમ છતાં પણ આપણે આ કરી રહ્યા છીએ. વિચારો હવે. સુંદર સાહેબ, આની અંદર થોડો પ્રકાશ પાડો, વિચારવા પ્રયત્ન કરો. મારું ને તારું ક્યાં આવે? નહવાય ચર્ચે અર્ગજે પ્રીતે જમાવે પાક સને કરકે સે વહી પણ નજર બાંધી ખાક. અને આ તનને ચોરી ચોરીને નવડાવે એમ. ના તો 1-1 કલાક કરે, 2-2 કલાક કરે નાવામાં. આવું ઘસી ઘસી નાખ. સુગંધી વાળું તેલ લગાવે, નહાવે ચર્ચે અર્ગજે પ્રીતે જમાવે પાક. અને પાછું પ્રેમથી ભોજન પણ જમાડે. અને આ વજૂદની પ્રેમથી સેવા પણ કરે. આને એટલે ભાઈ એક દિવસ ભરવાનું છે, અને શું એને ઠાઠ કરવાની. પણ કે છે પણ નજર બાંધી ખાક. નજર બાંધી ખાક મીન્સ આ જે વજૂદ છે, આ વજૂદ પર નજર બાંધી છે. ભાઈ આ તો એક દિવસ મટ્ટીમાં મળી જવાનું છે. એક દિવસ મિટ્ટીમાં મળી જવાનું છે. શા માટે? અને આ રીતે સંબંધ નિભાવી રહ્યા છે. જીવ ગયા જબ અંગ થે. હવે કે છે કે જે શરીરને આટલા ઠાઠ માઠથી સજાવતા હતા, બધું કરતા હતા,
જ્યારે અંદરથી જીવ ગયો ત્યારે जीव गया, जब अंग थे तब अंगो हाथों जाले, सेवा जो करते स्नेह सो सो संबंध ऐसा पाले। અને એને જે સરગાઈ મારે કે દાટી દે, એ જ હાથોથી, જે હાથોથી પ્રેમથી સેવા કરતા હતા એ જ હાથોથી એમને જલાવી દે। તો ભાઈ તમે સેવા કરતા તો પછી રાખી મૂકો ને, કેમ નથી રાખી મૂકતા? हाथ पाव मूत्र नेक नासिका, सब सब सोई अंग के अंग, तीन छुत लगाई घर को, प्यार था जीना संग। હવે કે છે આ તો કર્યું તો ખરું, પણ શું કે છે કે હાથ પાવ મૂત્ર મુખ, સોરી માફ કરજો, હાથ પાવ मुख नेत्र नासिका, सब सोई अंग के अंग, के आ तो अंग एना एज रहे छे एम के छे, आ तो अंग आना एज रहे छे, के અત્યાર સુધી આ બધા અંગોને જેટલો પ્યાર હતો, तीन छूत लगाई घर को, જે પ્યાર હતો હવે કે છે એને અડવાથી છૂત થઈ ગયા, એને છૂત થઈ ગયું। એક મિનિટ ભાઈ હું આવ્યો। ઓ મારા નાથ, બોલો સિંહ પ્રાણનાથ પ્યારે કે જે અંગોને પ્રેમથી એનું સિંચન કરતા હતા, પ્રેમથી એને પાલતા હતા, એ જ અંગોને હવે અડવાથી શું થાય કે હવે એ તને અડવાથી અછૂત થઈ ગયા એમ કે છે, અછૂત લાગશે તમને, નાવું પડશે, આ કરશે, તે કરશે। પ્રેમથી એની જે સેવા કરતા હતા, પણ અંદરથી જીવ નીકળી ગયા પછી કે ભાઈ નહીં નાખો, હવે કઈ અડશો નહીં બીજે। જો આ અજ્ઞાનતા જુઓ તમે, એક આવી બીજી અજ્ઞાનતા સાંભળજો, એક આ અજ્ઞાનતા છે, એક આવી જ બીજી આને લગતી અજ્ઞાનતા બતાવો કે આપણે કંઈક સારા કાર્ય કરવા માટે જતા હોઈએ અને જો કોઈક મળે તો આ અભાગીનું મુખ જોયું, મેં એમ કે છે આ અભાગીનું મુખ જોયું, આજે મારો દિવસ સારો નહીં જવાનો। અને બીજી વખતે તમે કંઈક સારા કાર્ય માટે નીકળતા હોય અને સામેથી જો કોઈક મળદું મળે, આપણને કોઈ મૃતદેહ મળે તો શું કે આજે સકન થયા એમ કે છે, આજે સકન થયા। વિચારો, હવે સમજો કે જ્યાં સુધી અંદર જીવ હતો તો તમને શું અભાગી મળી, અને એ જીવ જતો રહ્યો અને એનું જ મૃતદેહ મળ્યું સામે, તો કે છે સકન થયા। અત્યારે તો ખબર નહીં માને છે કે નથી માનતા, પણ પહેલા આ બધું બહુ માનતા હતા, બધી આંખોએ જોયેલું છે નાના હતા ત્યારે। अंग सारे प्यारे लगते, खीन एक रहो न जाय, चेतन चले पीछे सो अंग उठ उठ खाने घाय। પછી કે જ્યાં સુધી અંદર ચેતન હતું, મીન્સ જ્યાં સુધી જીવ હતો ત્યાં આગળ, ત્યાં સુધી એને બડી મરમત કરી, વંશ બડી પ્યારથી સેવા કરી, પણ જ્યારે એ ચેતન ચાલ્યું ગયું પછી ભૂત થઈ ગયું, અંદર જઈશને ભૂત છે એમ કે। બાળકોને શું કે પહેલા ચેતન હતું તો ત્યાં શું થાય કે માતા પોતાના બાળક સાથે, પિતા સાથે બાળકને મોકલી આપે, અને એ જ માતા હવે એ જ માતા રૂમો કે તૈના જ ત્યાં ભૂત છે એમ કે છે, તારા પપ્પાનું ભૂત છે। अंग अंग उठ उठ खाने गाय, एज कहવાનો मतलब કે दुश्मन થઈ ગયા। संबंधी जब चल गया अंग वैर उपजाता,
सो तब ही जलाय के लियो सो घर बटाए। સંબંધ પતી ગયો, બારી મૂક્યા અને પછી મિલકત બધી વેચી લે. અહીંયા તો એ જોયું છે, હજુ તો એ ત્યાંથી ઘરની બહાર નથી કાઢ્યા અને મિલકત વેચી લે, મિલકત માટે પડાપડી કરે. એ તો ત્યાં ત્યાં હોય. આવા પણ જોયેલા છે. लियो सो घर बटाए, घर संपत्तिना हिस्सा वेची ले. छोड़ सगाई आत्म की करे सगाई आकार, छोड़ सगाई आत्म की करे सगाई आकार. आ वजूद साथे सगाई करे छे. वैराट कोहड़ा विदा उल्टा सो कई प्रकार. आ रीते वैराट नो कोहड़ो छे, आ उल्टो फेर छे. હવે ભાઈ અત્યારે તો ચોપાઈને અહીંયા દોડાવીએ. ખાલી આનાથી આગળ જઈશું, વૈરાટના કોબળા અને વિદના કોબળા સમજાવીશું. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. छोड़ सगाई आत्म की करे सगाई आकार, वैराट कोहड़ाया विद उल्टा सो कई प्रकार. उल्टा सो कई प्रकार. आ तो एक ज बताव्યું, નમૂનો આપ્યો. આવા તો અનેક છે. બોલો શ્રી પ્રાણનાથ હરે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ.